ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરના જૂના સચિવાલયમાં આગની ઘટના બની હતી। વિકરાળ આગ લાગી હતી, જેમાં શ્રમ અને રોજગાર વિભાગની કચેરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। મોટાભાગના દસ્તાવેજો અને કોમ્પ્યુટર બળીને ખાખ થયા છે। નુકસાન થવા પામ્યું છે। ફાયર બ્રિગેડ હાલ આગ ઉપર કાબુ મેળવી લીધો છે। તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી। પાણીનો મારો ચલાવી ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો। એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવશે। ફર્નિચર, કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજો બળીને ખાખ થયા। ગાંધીનગરથી શ્રમ રોજગાર વિભાગની એક જૂના સચિવાલયની કચેરીમાં છે, જેની અંદર આજે અચાનક આગ લાગવાની ઘટના બની હતી। જો કે આપણી વચ્ચે અત્યારે ગાંધીનગર ફાયર ઓફિસર મહેશ મોડ સાહેબ છે। મહેશભાઈ, કઈ રીતે આગ લાગી હતી, શું કારણ હતું અને શું ઘટના બની? આપણે જૂના સચિવાલય બ્લોક નંબર 1ના ત્રીજે માળ રોજગાર તાલીમની ઓફિસ છે, એમાં શોર્ટ સર્કિટથી આગ લાગી એવું અત્યારે પ્રાથમિક અનુમાન છે। કારણ કે અમારી ટીમ જ્યારે આવી ત્યારે બ્લોકનો ધુમાડો ખૂબ હતો અને જ્યાં થોડા ઇલેક્ટ્રિક સ્પાર્ક થતા હતા એના કારણે એ લોકો એ દિશામાં પાણી મારી અને આગને કંટ્રોલ કરી લીધી। પણ ધુમાડો એટલો બધો હતો કે અમારા માણસને બીએસએફ કરીને અંદર મોકલી અને બારીના અમુક કાચ તોડવા પડ્યા। ધીમે ધીમે ધુમાડો બહાર નીકળ્યો। પછી બારીઓ અમે ખોલી નાખી ચેમ્બર્સની, એટલે પછી ધુમાડો એકદમ બહાર નીકળી ગયો। પછી જોયું તો આ બાજુ કોમ્પ્યુટર ડેસ્ક હતા બધા અને ત્યાં બધી ફાઇલો હતી અને આગ પાણીથી નુકસાન થયેલું છે। અહીંના અધિકારીને મેં કીધું છે કે એફએસએલ વાળાને બોલાવી અને જરા એકવાર ફરી ચેક કરાવે, એક્ઝેક્ટ રીઝન જાણે પછી શું ફાયરનું એક્ઝેક્ટ રીઝન શું છે। હાલ પ્રાથમિક અંદાજ આપણે શોર્ટ સર્કિટમાં જ માંગી શકીએ। મતલબ અહીંયા કોઈ ફાયર એનઓસી લેવામાં આવી હતી કે શું ફાયર સિસ્ટમ કામ કાર્યરત હતી કે કેમ? રેગ્યુલર આ લોકો ફાયર એનઓસી તો લેતા જ હોય છે। ફાયર સિસ્ટમ આ લોરેજ બિલ્ડિંગ છે, આ ફાયર સિસ્ટમ નથી, પણ ફાયરના જે પ્રાથમિક ઉપકરણો ફાયર એક્સટિંગ્વિશર વગેરે છે એના મેં ચેક કર્યા, એ હાલ ઓકે કન્ડિશનમાં છે। જી બિલકુલ। એક અંતિમ સવાલ કે અત્યારે જે કર્મચારીનો આવવાનો ટાઈમ હતો તો એ ટાઈમે કેવી અફરાતફરીનો માહોલ સર્જાયો? હા, એટલે અમે લોકો શું કર્યું, બ્લોકમાં બેરિકેડ કરી નાખ્યું। અમે લોકોએ ચોખ્ખી સૂચના આપી દીધી કે હાલ આ બ્લોકમાં કોઈ ચડશો નહીં, કોઈ બી માણસ ફાયર સિવાય કોઈ પણ વ્યક્તિ અત્યારે એન્ટર થશો નહીં। એકદમ ફાયર એક્સટિંગ્વિશ થઈ જાય પછી ધીમે ધીમે એમના અધિકારી આવ્યા અને હવે એમના કર્મચારી આવ્યા। અધિકારીને મારે જે સૂચના દેવાની કે તમે હાલ આ પર્ટિક્યુલર વિંગનો ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બંધ કરી અને ઓફિસમાં જે રેકોર્ડ તમારો છે એને થોડો ક્લિયર કરી અને ધીમે ધીમે આ બ્લોક હવે થોડુંક જે કંઈ કામગીરી કરવાનું થશે એ લોકો આ સરકાર કામગીરી કરે એને ચાલુ કરી શકશે। જી બિલકુલ। અત્યારે હાલ તો આ સમગ્ર તપાસ એફએસએલમાં પહોંચી છે, જો કે આગ લાગવાનું સાચું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। જૂના સચિવાલયમાં લાગેલી આગ અત્યારે હાલ ચર્ચાના એરણે રહી છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।